નમસ્કાર TV13 ડિજિટલની અંદર આપનું સ્વાગત છે અને આજે અમે આપને એક એવા મંદિરના દર્શન કરાવવાના છીએ કે જે ગુજરાતનું એકમાત્ર મંદિર માનવામાં આવે છે અને તેની લોકવાયકાઓ છે તે ખૂબ જાણીતી છે અને અધિક માસની અંદર આ મંદિરનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે આવો જોઈએ કયું છે આ મંદિર અને શું છે આ મંદિરની વિશેષતાઓ। અમદાવાદના માણેકચોક ખાતે ગુજરાતનું એકમાત્ર પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે, જે આશરે 500 વર્ષથી વધારે જૂનું માનવામાં આવે છે। 3 વર્ષમાં એકવાર આવતા અધિક માસમાં અહીં ભક્તોની ભારે ભીડ રહે છે। ભક્તો અહીંયા પુરુષોત્તમ ભગવાનના દર્શન કરે છે, વિવિધ ભેટ અર્પણ કરે છે, વિશેષ ભોગ અર્પણ કરે છે અને ધન્યતા અનુભવે છે। મંદિરની વિશેષતા છે, ખૂબ પૌરાણિક મંદિર છે, ભગવાન અહીં સ્વયં પ્રગટ થયેલા છે। જે અહીંયા આવે છે એની બધાની મનોકામનાઓ પૂર્ણ થાય છે। અમે નારણપુરા શાસ્ત્રીનગરથી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ। જે પણ શ્રદ્ધા અને વિશ્વાસથી આવે છે એની આ મનોકામના સંપૂર્ણ પૂર્ણ થાય છે। પુરુષોત્તમ ભગવાનનું આ મંદિર અમદાવાદના માણેકચોકની લાખા પટેલની પોળમાં આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો મંદિરમાં આવેલી પુરુષોત્તમ રાયજણની મૂર્તિ સ્વયંભૂ છે। પુરુષોત્તમ ભગવાન એક વણિકના સ્વપ્નમાં આવ્યા હતા અને પાતાળ કૂવામાં ખોદકામ કરીને મૂર્તિ કાઢવાનું કહ્યું હતું। ખોદકામ કર્યા બાદ ત્યાંથી મૂર્તિ મળી આવી। મંદિરના પૂજારી જણાવતા કહે છે કે અમે 5 પેઢીથી આ મંદિરની પૂજા કરી રહ્યા છે। આ મંદિરમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે। અહીંયા બધાની જેમ તમારી જે પણ મનોકામના છે બધી પૂરી થાય છે। પછી અહીંયા ભગવાનને છે ને દર 11 કેશવ સ્નાન કરાવવામાં આવે છે। રોજ સેવા એવી સારી રીતે કરીએ છીએ અમે બધા ભેગા થઈને। અમદાવાદના જૂના શહેરની વચ્ચે આવેલું આ મંદિર આજે પણ પોતાની પ્રાચીન ઓળખ અને ધાર્મિક મહિમા જાળવી રાખે છે। ખાસ કરીને પુરુષોત્તમ માસ દરમિયાન અહીંનો માહોલ ભક્તિમય બની જાય છે અને ભગવાનના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળે છે। મંદિરમાં અધિક માસ દરમિયાન વિશેષ પુરુષોત્તમ કથાનું આયોજન થાય છે। ભગવાનને સવારે વિશેષ દૂધ અને મગજનો ભોગ અર્પણ કરાય છે। સવાર સાંજ વિશેષ શૃંગાર કરાય છે। ભક્તો ગુજરાતના વિવિધ ભાગોમાંથી અહીંયા વિશેષ દર્શન કરવા માટે આવે છે। આ મંદિરનો ઇતિહાસ જણાવે છે કે અહીંયા એક ભક્તને સ્વપ્ન આવે છે કે કૂવાની અંદર ખોદવામાં આવે ત્યાંથી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ મળે છે અને ત્યારથી જ ભગવાન પુરુષોત્તમને અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે। દૂર દૂરથી દર્શનાર્થીઓ જ્યારે અહીંયા આવે છે જે તેમને ચમત્કાર થાય છે, તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ત્યારથી જ આ જે પૌરાણિક મંદિર છે તે ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે અને ખાસ કરીને અધિક માસની અંદર દર્શનાર્થીઓ અહીંયા આવીને દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે। TV13 ડિજિટલ માટે આયુષી યાજ્ઞિક, અમદાવાદ।